હું એટલું કહીશ કે આપણી આ જે વત્તીજી સાહેબે કીધું કે જે આ આપણી કબ્રસ્તાન કમિટી નવી છે એમણે આપણને અહીંયા એટલું સરસ આટલો હોલ પ્રોપર કરી દીધો, જે કંઈ બી વ્યવસ્થા કરી એના માટે હું ભાવનગર KSI જમાત વતી જનાબ સલીમભાઈ વર્તેજી અને એમની આખી પૂરી કબ્રસ્તાન કમિટીના ખૂબ ખૂબ શુક્રગુજાર છીએ। સાથે સાથે ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર કે જે પરવીન આંટી સવારના વહેલાથી અને છેલ્લા 4-5 દિવસથી આપણને કાંઈ પણ મદદની જરૂર હોય તો અહીં આપણને આપી રહ્યા છે। ઇવન બ્રેકફાસ્ટનું અરેન્જમેન્ટ બી કર્યું। આપણે જે કંઈક કોલ્ડ ડ્રિંક્સ છે, ટી, કોફી જે કાંઈ પણ છે એમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ, એ માટે હું ભાવનગર જમાત તરફથી એમનો પણ શુક્રગુજાર છું। અને ખાસ કરીને જે બાળકો અને એમના વાલીઓ કે સવારના સન્ડે છે, બાળકોને બી સુવાનું મન થાય ને પેરેન્ટ્સને બી એક દિવસ છૂટી હોય, પણ જે રીતે ઉત્સાહથી બાળકોની સાથે એમના પેરેન્ટ્સ, એમના ફાધર, એમના ગ્રાન્ડફાધર, એમના મધર અને ઘરે જેટલા બી છે જેમનો ઉત્સાહ વધારીને અહીંયા સુધી પહોંચાડ્યા એમનો પણ શુક્રગુજાર છું। સાથે સાથે આપણી સ્પોર્ટ્સ કમિટી ના ચેરમેન રાહિલભાઈ, અબ્બાસભાઈ મેઘાણી સાહેબ, રઝાભાઈ મેઘાણી સાહેબ અને જેટલા બી ઉપસ્થિત અહીંયા હાજર વડીલો છે, મોહસિન અંકલ વર્તેજી પણ ઉત્સાહથી પોતાની એટલો ટાઈમ કાઢીને પોતે સાયકલિંગ કરીને અહીંયા આવેલ, આરીફભાઈ વર્તેજી સાહેબ છે એ પણ સાયકલિંગ કરીને આવેલ। તો ભાવનગર જમાત એ દરેકનો શુક્રગુજાર છે અને ઇન્શાલ્લાહ આવનારા ટાઈમમાં ભાવનગર જમાત દ્વારા ઘણા બધા સ્પોર્ટ્સ ઇવેન્ટ થશે। સ્પોર્ટ્સ કમિટીની પાસે ઘણા બધા મોહમ્મદ અબ્બાસભાઈ મેઘાણી સાહેબે કીધું એમ વિઝન છે। આવનારા ટાઈમમાં ઘણા સ્પોર્ટ્સ ઇવેન્ટ કરીશું, પિકલ બોલ છે, ક્રિકેટ છે, બોક્સ ક્રિકેટ છે, ઓર્ગેનાઇઝ કરીશું। તો મારી નમ્ર ગુજારિશ છે કે મેક્સિમમ નંબર ઓફ પ્લેયર્સ, નાના બાળકો મોટા બધા પાર્ટિસિપેટ કરો, આવો અને દરેક ઇવેન્ટને સક્સેસફુલ બનાવીશું ઇન્શાઅલ્લાહ। આ સાથે કંઈ નહીં કહેતા હું આ ઇવેન્ટને અહીંયા એન્ડ જાહેર કરું છું અને સાથે એક રિક્વેસ્ટ એ કરીશ કે અહીંયા બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા છે, તો દરેક બાળકો અને એમના પેરેન્ટ્સ અને મહેમાનોને નમ્ર ગુજારિશ છે કે બ્રેકફાસ્ટ કરી દેજો। થેન્ક યુ વેરી મચ। ખુદા હાફિઝ।